નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ની ટેક્સ્ટબુકમાં યુનિટ 2 રીડ 1 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ ધેટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન મીન્સ ઓટોફેબ. બરાબર, ફેબ્રિકેટ એટલે રચના થાય, ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત. તો ઓટોમેટેડ ફોર ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત રચના. એ શરૂ કરતા પહેલા લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન કે મિત્રો, તમને અલ્લાદીનનો ચિરાગ પ્રાપ્ત થઈ જાય, જાદુઈ ચિરાગ પ્રાપ્ત થઈ જાય તો કેવું લાગે? જીની મળી જાય તો કેવું લાગે? યસ, તો તમે જે તમારું ઈચ્છિત ફળ હોય, જે તમારું ડ્રીમ હોય, ગોલ હોય, એ તમે માંગી શકો અને અચીવ કરી શકો. So that is what going to happen in the close future, in the coming future. એ જ વસ્તુ મિત્રો નજીકના ભવિષ્યમાં બનવા જઈ રહી છે and that is automated fabrication અને નેનો ટેકનોલોજી છે પણ આવી જ છે. બીજું તમને વાત કરું કે જે 5000 વર્ષોની અંદર જે પરિવર્તન નથી આવ્યા એ પરિવર્તન 500 વર્ષમાં આવ્યા છે. 500 વર્ષમાં જેટલા પરિવર્તન નથી આવ્યા એટલા 50 વર્ષની ચેન્જ અંદર આવ્યા છે અને 50 વર્ષમાં ન આવ્યા હોય એટલા 5 વર્ષની અંદર ચેન્જ આવ્યા છે અને 5 વર્ષમાં ન આવ્યા હોય એટલા 5 મહિનાની અંદર ચેન્જ આવે છે. મિત્રો, આટલો ઝડપથી ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ વેરી ફાસ્ટ. ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે જગત. જે સમય ઇન્ફોર્મેશન અને ટ્રાન્સફોર્મેશનનો અત્યાર સુધી હતો એ સમય હવે આવી રહ્યો છે મેનિપ્યુલેશન ઓફ પ્રોપર્ટીઝ ઓફ મેટર, એટલે પદાર્થના ગુણધર્મો બદલાવા. શું છે હું તમને વાત કરું કે તમને કોઈ એક પેન છે ગમી ગયો હોય એડવર્ટાઇઝની અંદર, કોઈ જગ્યાએ એની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય એમાં, અને તમને એમ થાય કે આ પેન મારે અત્યારે લેવી જ છે, મતલબ આજ કે કાલે 24 કલાકની અંદર જોઈએ છે. પરંતુ સિચ્યુએશન એવું હોય કે ફક્ત અમેરિકામાં જ વેચાતી હોય અને કોઈ વાયરસ કોવિડ જેવાને કારણે જો ફ્લાઇટો બંધ હોય તો તમે એ કેવી રીતે મેળવી શકો? ફક્ત અમેરિકામાં એકમાં જ મળતી હોય અને તો તમે એ લોકો છે એ ફોટા જે છે એ તમે અહીંયા મોકલી અને એ જ વસ્તુ મોલેક્યુલર છે એનું રીએરેન્જિંગ અહીંયા શક્ય બનશે અને અહીંયા પણ તમે 24 કલાકની અંદર આ પેન મેળવી શકશો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કપડાના શોરૂમમાં ગયા હોય અને કપડા જે છે એમાંથી કોઈ એક શર્ટ તમને ગમી જાય, પરંતુ તમને કલર ન ગમતો હોય અને શેપ ગમી જાય, ખાલી મતલબ કે સાઈઝ શેપ બધું પરફેક્ટ આવી જાય, કલર થોડો ચેન્જ કરવો હોય તો તમને પેલા લોકો એમ કહે છે કે આવતીકાલે કલર તમે કયો એ કલરમાં તમને મળી જશે અને બીજા દિવસે તમને 24 કલાકની અંદર એ તમારો જોઈતો કલર છે તમને મળી જાય. ચશ્મા છે તમને લેવા ગયા હોય, બરાબર, સ્પેક્સ લેવા ગયા હોય, સ્પેક્ટિકલ્સ, અને તમને કલર ગમી જાય પણ એનો શેપ ન ગમતો હોય તો તમે એમ કહો કે આ કલર છે ને આ શેપ છે, આ બેને તમે મિક્સ કરી આપો, તો એ તમને પણ મિક્સ કરી આપશે અને 24 કલાકની અંદર આ વસ્તુ શક્ય બનશે. આવા લોટ ઓફ ચેન્જીસ છે એ બહુ નજીકના ભવિષ્યની અંદર આવી રહ્યા છે. તમારે શરીર છે એને પેનલેસ બનાવી શકો, એટલે પીડા ન સહન કરવી પડે એવું શરીર બનાવી શકો. દાખલા તરીકે પહેલા જે ઓપરેશન કરાવતા ત્યારે 4 હાથ પગ બાંધી દેવામાં આવતા હતા અને પીડા સહન કરવી પડતી હતી. તો એ એનેસ્થેસિયા આપણે ઓપરેશન હોય તો કરી શકીએ, પણ આપણે થોડું ઘણું વાગ્યું હોય તો એમાં એનેસ્થેસિયા ન આપી શકીએ. તો આપણે આખું શરીરને તમે રીડિઝાઇન કરી શકો, એ રીતે પેઇનલેસ બોડી કરી શકો. કોઈ સાઉથ આફ્રિકા વાળા માણસો, મોટાભાગે હબસી અથવા શામ લોકો હોય, એ લોકો એમ નક્કી કરે કે અમારે બાળક છે એ ઘઉંવર્ણનું બાળક જોઈએ છે, વિટિશ અથવા તો વ્હાઇટ જેવા કલરનું ગોરું ગોરું બાળક જોઈએ છે, તો એ પણ જેનેટિક મેનિપ્યુલેશન દ્વારા એ શક્ય બનશે. અત્યારે જે COVID-19 નો વાયરસ જે ચાલે છે એ પણ એક બાયો વેપન છે અને એવું મનાય છે કે બાયો વેપન છે એ પણ આ ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો નેનો ટેકનોલોજી છે એની અંદરનો એક મતલબ એનો ઉપયોગ છે. તો આવી ઘણી બધી બાબતો છે, ચમત્કારિક બાબતો લાગે, મેજિક લાગે એવું ટૂંક સમયની અંદર આવી રહ્યું છે અને એના માટે આપણે તૈયાર રહેવું પડે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે હવે પછી મિત્રો યાદ રાખજો કે જેમાં રિપીટેશન હોય એ ઇન્ડસ્ટ્રીનો બહુ લાંબો સમય ચાલશે નહીં. રિપીટેશન તો મશીન વસ્તુ કરી નાખશે, રોબોટ કરી નાખશે. જ્યાં ચેન્જ છે, જ્યાં ક્રિએટિવિટી છે, જ્યાં આર્ટ છે, ડિસ્કવરી છે,
મતલબ કે રિસર્ચ આ બધું ક્રિએટિવિટી ચાલશે. રિપીટેશનનો જે સમય છે પૂરો થઈ જવાનો છે, કારણ કે રિપીટ તો મશીન પણ કરી શકે, બરાબર. તો કંઈક ને કંઈક ક્રિએટિવિટી વાળો જે છે એનો સમયગાળો હવે રહેવાનો છે. તો આવો જ એક અદ્ભુત લેસન છે પેજ નંબર 16 ઉપર ઓટોફેબ ટેકનોલોજી, એ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 16 ઉપર છે રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે માનો કે તમારી જાતને કલ્પના કરો કે તમે એક કાર શોરૂમ ની અંદર છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે શોરૂમના કોઈ પણ કારના મોડેલથી સંતુષ્ટ નથી, ખુશ નથી. મોડેલ એટલે નમૂનો થાય, પ્રતિકૃતિ. નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે પોતે કમ્પ્યુટર ઉપર કામ કરો છો અને કમ્પ્યુટરમાં તમારી ડ્રીમ કાર છે તમે ક્રિએટ કરો, તમે બનાવો, તમારી રીતે ડિઝાઇન તૈયાર કરો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને પછીના વીકમાં તમે જે ડિઝાઇન મોકલેલી છે એ જ પ્રમાણે બનેલી કાર છે એ તમને ડિલિવરી એક વીકની અંદર મળી જશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આવી પ્રક્રિયા છે આ બાબત છે, આ જાદુ એ શક્ય બને એ ઓટોમેટેડ ફેબ્રિકેશનની પ્રક્રિયા દ્વારા. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication એટલે ટૂંકમાં AutoFab એ ટેકનોલોજીનો એક સેટ છે, એક સમૂહ છે. that automate the process, કે જે પ્રોસેસને ઓટોમેટ કરે, સ્વયં સંચાલિત કરે, for building three-dimensional solid objects from raw materials. raw materials માંથી 3D પદાર્થો બનાવવા માટેની ઓટોમેટ એક પ્રક્રિયા છે, એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા ઓટોફેબ છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. આ ઇન્ડસ્ટ્રીનો ઉપયોગ કરે છે. આ ઇન્ડસ્ટ્રી શેનો ઉપયોગ કરે છે? તો સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપનો. શેના ઘન સ્વરૂપો? તો પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. પોલિમર્સ એટલે રેસા હોય, પાવડર હોય, બીજું જે કાચા દાણા હોય, રો મટીરિયલ એટલે કાચું મટીરિયલ હોય, એનો ઉપયોગ કરે છે, એના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. સામાન્ય કમ્પ્યુટર ઉપર ડિઝાઇન પામેલી હોય એ ડિઝાઇનથી માર્ગદર્શન પામેલ રો મટીરિયલ હોય, પાવડર્સ હોય કે રેસા હોય, એના ઘન સ્વરૂપનો અત્યારે ઉપયોગ થાય છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે માનવજાતની અંદર એ વસ્તુ અક્વાયર કરી શકશે, મેળવી શકશે કે પદાર્થના ગુણધર્મો પણ બદલી શકશે. હવે પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો થાય અને મેનિપ્યુલેટ એટલે ચેન્જ કરો. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે માણસની અંદર આ ક્ષમતા આવી જશે કે તે પદાર્થના ગુણધર્મો બદલી શકશે. તમે અંડરલાઈન કરજો પોસિબલ અને ટુ અક્વાયર નીચે અંડરલાઈન કરજો. પોસિબલ પછી ટુ વાળો ક્રિયાપદ આવે. ઇટ ઇઝ પોસિબલ ટુ ગેટ 100 માર્ક્સ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં 100 માર્ક્સ મેળવવા એ પોસિબલ છે. તો ટુ અને મૂળ ક્રિયાપદ આવે પોસિબલ પછી. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Unique needs એટલે અજોડ જરૂરિયાતો. કસ્ટમર્સ એટલે ગ્રાહક છે, કન્ઝ્યુમર છે. AutoFab છે એ અત્યારે ગ્રાહકોની અજોડ જરૂરિયાતો સંતોષવા માટે નવી તકો મેન્યુફેક્ચરર્સ માટે સર્જી રહ્યા છે. જે ઉત્પાદન કરતા છે એના માટે નવી તકો સર્જી રહ્યા છે કે કસ્ટમર જે તમને માંગે એ પ્રમાણે તમે પ્રોડક્શન કરી આપો. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. બરાબર. સેટિસ્ફાય એટલે સંતોષવું, મોડિફાય એટલે સુધારવું, ક્લાસિફાય એટલે વર્ગીકૃત કરવું. એકવાર મેં વિદ્યાર્થીને કીધું કે F5 વાળા બરાબર 5 આવતા હોય એવા શબ્દો બોલો. આ છે મોડિફાય છે, ક્લાસિફાય છે, રેક્ટિફાય છે, સર્ટિફાય છે. એક છોકરો કે સાહેબ હરીફાય નો આવે બરાબર.
તો ગુજરાતીમાં નહીં, ઇંગ્લિશમાં બોલો. ઓકે, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new products. અને કસ્ટમરને ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસ છે એની અંદર આપણે આમંત્રણ આપી શકીએ કે આપણે કસ્ટમર પાસેથી વ્યૂઝ લઈ શકીએ, રિવ્યુઝ લઈ શકીએ અને એ પ્રમાણે આપણે ચેન્જ કરી શકીએ અને અદ્ભુત નવી પ્રોડક્ટ તમે મેળવી શકશો. અનએક્સપેક્ટેડ એટલે અણધારી. રિપીટ કરું છું, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new products. કસ્ટમરને તમે આમંત્રણ આપો ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસની અંદર અને એ અદ્ભુત એટલે કે અણધારી નવી પ્રોડક્ટ લાવવામાં મદદ કરશે. એટલે આપણે ઓનલાઈન હેલ્પ કરીએ કે આપણે તમે આમાં કેવી ડિઝાઇન ઈચ્છો છો. રિવ્યુ લો એટલે તરત આપણને ખબર પડી જાય કે એની ડિઝાઇન કેવી હોવી જોઈએ, ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ, એની કલર કેવો હોય, એ બધું જ રિવ્યુ દ્વારા ખબર પડી જાય. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ની અંદર કસ્ટમર છે એ સહસંયોજક છે. સહસંયોજક એટલે જાણે કે ભાગીદાર હોય એવું આપણે સમજવાનું, બરાબર. નોલેજ પાર્ટનર, આપણા જ્ઞાનના ભાગીદાર હોય. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. લાયબિલિટી એટલે જવાબદારી. હવે પ્રોડક્ટની જવાબદારી, બીજા જોખમો અને પેટન્ટના અધિકાર એ બાબતો પણ આપણે કસ્ટમર સાથે શેર કરી શકશું. Now, product liability, other risk and patent rights may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. Dramatic એટલે નાટ્યાત્મક થાય, એટલે જાદુઈ અસર, બહુ ઝડપી અસર છે સમાજ ઉપર લાવશે ઓટોફેબ ટેકનોલોજી. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે સારી ગુણવત્તા છે વચ્ચે વસ્તુની. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. Automated methods of inspection and assembly એટલે જોડાણ, will improve the quality and durability of products. એ ક્વોલિટી અને ટકાઉપણું પ્રોડક્ટનું વધારશે. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એક અસર એ છે કે કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર વગેરે એ પહેલાના મોડેલ કરતા લાંબો સમય ટકશે. લાસ્ટ એટલે ટકવું લેવાનું છે. આમ તો લાસ્ટ એટલે છેલ્લું થાય, પણ અહીંયા ટકવું લેવાનું છે. Therefore, there will be decline in need for replacement. તેથી તમારે બહુ બદલાવાની જરૂર નહીં પડે, કારણ કે સસ્તું હશે અને ટકાઉ પણ હશે. ડિક્લાઇન એટલે ઘટાડો આવશે, કે રિપ્લેસમેન્ટ બદલવાની બાબતમાં તમને ઘટાડો આવશે, ડિક્લાઇન આવશે. કારણ કે 2-3 વર્ષ વસ્તુ ચાલી હોય, 2-3 વર્ષ તો આપણે કઈ બદલવા જઈએ નહીં, બરાબર. એને બદલે નવી લઈ લઈએ. મોર રિસાયકલિંગ એટલે વધારે રિસાયકલિંગ થશે વસ્તુઓ. instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their old models and get back new models fabricated from that old stuff. એટલે વસ્તુ. નવું કારનું મોડેલ ખરીદવાને બદલે અથવા તો જૂનું ટોસ્ટર છે એને ફેંકી દેવાને બદલે કસ્ટમર શું કરશે કે જૂની વસ્તુ આપી અને નવી વસ્તુ લઈ લેશે. ક્યારેક એની એ વસ્તુ લઈ લેશે એમાંથી ને એમાંથી બનેલી, ક્યારેક એમાંથી બીજી વસ્તુ પણ લઈ શકશે. There will be recycling of materials in new ways. નવી રીતે આખું રિસાયકલિંગ શરૂ થશે. This will be a great compensation to environment. પર્યાવરણ માટે એક મોટો ફાયદો થશે. આમ તો કોમ્પેન્સેશન એટલે વળતર થાય, વળતર. પણ વળતર કેવી રીતે કે પર્યાવરણનું જે નુકસાન કર્યું છે અત્યાર સુધી આપણે, એ નુકસાન છે આપણું પાછું ભરપાઈ કરી શકશું, કારણ કે પર્યાવરણનો પછી બહુ બગાડ થશે નહીં. કોમ્પેન્સેશન એટલે વળતર થાય. માનો કે તમને કોઈ વસ્તુ ખરાબ મળી ગઈ હોય, તમે દુકાનદારને કહો કે ખરાબ છે, તો એ બીજી વસ્તુ તમને આપી દે એટલી કિંમતની, તો એ કોમ્પેન્સેશન કહેવાય. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે ગામડાના જે ક્રાફ્ટ વર્કર છે, હુન્નર ઉદ્યોગ જે કરે છે, લઘુ ઉદ્યોગ જે કરે છે, એનો સમયગાળો પાછો આવશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વિલ ડિસઅપિયર. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીયકરણની ફેક્ટરીઓ છે. જો માસ પ્રોડક્શન એટલે જથ્થાબંધ પ્રોડક્શન છે એનો આર્થિક લાભ ગુમાવે
તો મોટી અને કેન્દ્રીકરણની ફેક્ટરીઓ અદૃશ્ય થઈ જાય છે, એટલે બંધ થઈ જાય છે. અત્યારે તમે જથ્થાબંધ વસ્તુ છે એક સાથે પ્રોડક્શન કરી શકો, કારણ કે લાંબો સમય ચાલે, અને તમે અત્યારે શક્ય નથી બહુ, કારણ કે મશીનરીમાં ઘણો બધો ખર્ચ કરવો પડે જો અત્યારે કરીએ તો. પણ એ ટેકનોલોજી આવશે ત્યારે અઠવાડિયા પછી લોકોનો ટ્રેન્ડ આખો બદલી જાય, 10-15 દિવસમાં ટ્રેન્ડ બદલી જાય, તો પેલો સ્ટોક છે બધો વેસ્ટ જશે. એટલે બહુ મોટી ફેક્ટરીઓ નહીં ચાલે, નાની નાની ફેક્ટરીઓ પછી આ રીતે ઓટોમેટેડ ફેક્ટરીઓ જ ચાલશે પછી. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. તેઓ છે એની જગ્યાએ, મોટી ફેક્ટરીઓની જગ્યાએ નાના ધંધા ચાલશે. કોમ્યુનિટી એટલે સમાજ દ્વારા ધંધા ચાલશે, બરાબર. અને નાના ધંધાઓ અને સમાજ દ્વારા ઘણીવાર છે અમુક જ્ઞાતિ જાતિના લોકો અમુક ધંધો કરતા હોય છે, અમુક જગ્યાએ અમુક ધંધા ચાલતા હોય છે. તો સ્થળ પ્રમાણે એની કોમ્યુનિટી એટલે સમાજ પ્રમાણે પોતપોતાના ધંધાઓ ચાલશે. સુરતમાં ઘણા લોકો જરીનો ધંધો કરે છે, જરીવાલા પણ ઘણા કહેવાય છે. તો આ રીતે જરીવાલા છે, લોખંડવાલા છે, લાકડાવાલા છે, બધાના ધંધાવાળા જે સમાજ હતો એ સમાજ ધંધા પ્રમાણે હતો, તે સમાજ ફરી પાછો એ રીતે કામ કરતા થઈ જાય છે. અત્યારે જુદા જુદા ધંધામાં બધા ફરી ગયા છે. There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. Need એટલે જરૂર પડશે. There will be continuous decline એટલે ઘટાડો થશે સતત. In the amount of human efforts એટલે માણસના પ્રયત્નોમાં ઘટાડો થશે. Needed to produce material goods. ભૌતિક વસ્તુઓ ઉત્પાદન કરવામાં માણસના પ્રયત્નો ઘટશે, કારણ કે મશીનરીનું ઉત્પાદન વધશે. ઘણા વર્ષો પહેલાં આપણે એક પિન બનાવવા હોય, પિન તો 16 માણસો એકસાથે લાઇનમાં બેસતા, 16 માણસો, અને ત્યારે આખી પિન બનતી, ખાલી પિન એક. અત્યારે એક મશીન હજારોની પણ લાખો પિન બનાવી નાખે 24 કલાકની અંદર. એટલે એક પિનને 2-3 મિનિટ જે થતી હોય, પણ એ 16 માણસોમાંથી પસાર થતી. ત્યારે મશીન આવ્યા ત્યારે એવું લાગતું હતું કે આ બધા લોકો બેકાર થઈ જશે, પણ ધીમે ધીમે કરતાં નવા નવા કામ મળતા જાય છે. અત્યારે પણ આપણને એવું લાગે કે માણસ એની ઘણા બધાની નોકરીઓ જશે, ટૂંક સમયની અંદર જશે, પણ એને નવું કંઈક ક્રિએટિવ શીખી લેવું પડશે, અથવા તો રિપીટેશનવાળી નોકરીઓ બહુ ચાલશે નહીં. જ્યાં રિપીટેશન ચાલે છે ત્યાં ક્રિએટિવવાળી નોકરીઓ વધારે ચાલશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. બેંગ એટલે ધડાકા સાથે, એટલે ઝડપથી. આ રીતે ફેક્ટરીઓ અદૃશ્ય થઈ જશે, એને વિકેન્દ્રીકરણ થઈ જશે એનું, અને કુદરતી ટેલેન્ટેડ ગામડાના જે ક્રાફ્ટ વર્કર હતા, હુનર ઉદ્યોગ હતા, લઘુ ઉદ્યોગ હતા, એ લોકોનો સમય હવે પાછો આવશે. કારણ કે નાના નાના ચેન્જ કરવા હોય તો એમાં બહુ ખર્ચો ન થાય. ફેક્ટરીમાં તો એની ડાય બનાવવા માટે મોટો ખર્ચો થાય. પહેલાં લોકો થોડું ઘણું ચેન્જ કરી નાખે એટલે ફટાફટ એનું જે માંગેલી હોય, ડિમાન્ડ હોય એ પ્રમાણે કામ થઈ શકે. પછી ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે નવી મેડિકલ ટ્રીટમેન્ટ. જો soon the scale of autophagy will shrink to nano structure level. તરત જ ટૂંક સમયની અંદર ઓટોફેવ છે એ નેનો સ્ટ્રક્ચર લેવલમાં આવી જશે, મિનિમાઇઝ થઈ જાય. શ્રિંક એટલે મિનિમાઇઝ થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. ડ્રગ મોલેક્યુલ એટલે દવાનો એક અણુ હોય, માનો કે દવા અથવા જે કેમિસ્ટ્રીની ભાષામાં જે કહેતા હોય ડ્રગ મોલેક્યુલ એટલે અણુ. એ અણુ હોય ને એની સાઇઝ જેટલા નાના નાના સાધનો થઈ જશે. જે ત્યારે સ્ટેથોસ્કોપ ને થર્મોમીટર ને આ બધા મોટા મોટા હોય એ બધાનું સાઇઝ જે ઘટી જશે. નાની આટલી કઈ પેટી હોય, પોકેટમાં નાખી અને ડૉક્ટર આપણી ઘરે આવીને ઓપરેશન પણ કરી જશે. આટલી બોક્સની અંદર મોટી પેટી નહીં લેવી પડે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. નાના નાના અણુઓ છે એની કરતાં વધારે મોટા સાધનો પણ નહીં હોય ઓપરેશન વગેરેના. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. Possible અને to reconstruct ની ચેનલાઈન કરો. reconstruct એટલે પુનઃરચના કરવી. ratified tissues એટલે પરિપક્વ ટિશ્યુઝ હોય, પેશીઓ હોય, એની પુનઃરચના કરી શકાશે. ઇવન રિવર્સલ એટલે પુનઃ કાર્યરત કરવું. મેચ્યોર ટિશ્યુ એટલે પરિપક્વ પેશીઓને. ડીકે એટલે સડી ગઈ હોય, વિનાશીય હોય અથવા સડી જવું. વિલ બી ડન એટલે શક્ય બનશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એટલે પરિપક્વ પેશીઓને
પુનઃરચના કરવી શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે પરિપક્વ પેશી થઈ અને સડી ગઈ હોય તો એની પણ પુનઃરચના થઈ શકશે, પુનઃ કાર્યરીત કરી શકે, રીએક્ટિવેટ કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ, આપણે શરીરની અંદર અમુક વખતે તમને ખબર હોય તો ધમની બ્લોક થઈ જાય, આર્ટરી બ્લોક થઈ જાય, એમ અમુક પેશીઓ નાશ પામે તો પાછું એને રીએક્ટિવેટ થઈ જશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માણસનું આયુષ્ય વધશે, અત્યારે પણ વધ્યું છે પહેલાં કરતાં, હજુ પણ માણસનું એક્સટેન્શન એટલે વધારો થશે. ઓફ હ્યુમન લાઈફ સ્પાન, માનવનું આયુષ્ય, લાઈફ સ્પાન એટલે આયુષ્ય, વિલ કન્ટિન્યુ. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઘરડા લોકો છે એનું પણ આરોગ્ય વધારે સુધરશે, એટલે ઘણા લાંબા વર્ષ સુધી જીવી શકશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ અબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને લોકો પીડા વગર કોઈપણ તકલીફ સહન કરી શકે એ રીતે પોતાના શરીરને રીડિઝાઇન કરી શકશે. આપણે વાત કર્યું કે અત્યારે જે થાય છે પણ એ ઓપરેશન વગર થાય છે, પણ નાનું નાનું વાગે ત્યારે પણ આપણે રીડિઝાઇન કરી શકશું. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે સંયોજિત અસર, મિશ્ર અસર. આ બધાની સંયોજિત અસર છે એ નાટ્યાત્મક અસર એટલે જોરદાર છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ એ સોલર પાવર જનરેટર. એવું મનાય છે કે થોડા વર્ષો પછી પર્વત ઉપર જે રહે છે લોકો, એક સમાજ રહેતો હોય છે, એ સ્વનિર્ભર બનશે. સેલ્ફ સફિશિયન્ટ એટલે પોતાની ઉપર આધાર રાખે, સ્વનિર્ભર બનશે. શેનાથી? તો કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એટલે ત્યાં સંરચનાકારો હોય એનો સંગ્રહ કરે. સંરચનાકારો નવી કુદરતી એનર્જી હોય એનો સંગ્રહ કરશે, એમ કે ફેબ્રિકેટર્સથી. સોલર પાવર જનરેટર એટલે સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરશે અને પછી વેચશે, ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ પણ થઈ જશે. તો it is believed that after some years a small mountain top community could be self sufficient with a collection of fabricators and a solar power generator. એવું કહેવાય છે કે, એવું મનાય છે કે થોડા વર્ષોમાં પર્વત ઉપર જે સમાજ રહેતો હોય એ સ્વનિર્ભર બની શકશે. સંરચનાકારોના સંગ્રહથી, સોલર પાવરના સંગ્રહથી તે લોકો આત્મનિર્ભર બની શકશે. As the methods of what of have advanced, the form of raw material will be unimportant. જેમ જેમ ઓટોમેટ ટેકનોલોજી આગળ વધતી જશે તેમ રો મટીરિયલ, કાચું મટીરિયલ છે એનું સ્વરૂપ અદૃશ્ય, મતલબ કે બિન અગત્યનું થઈ જશે. અનઇમ્પોર્ટન્ટ એટલે બિન અગત્યનું. અત્યારે રો મટીરિયલ મોટા ભાગે દાણા હોય છે, નાના નાના સોલિડ એટલે ઘન દાણા હોય છે. પછી તો પ્રવાહી પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે, ગમે તે રો મટીરિયલ હોઈ શકે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજી આગળ વધે, એડવાન્સ એટલે આગળ વધે, તેમ તેમ રો મટીરિયલનું સ્વરૂપ છે એ બિન અગત્યનું થઈ જાય છે. ગમે તે સ્વરૂપ હોય એમાંથી આપણે વસ્તુ બનાવી શકીશું. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. આધુનિક એટલે સોફિસ્ટિકેટેડ, આધુનિક, લેટેસ્ટ ઓટોફેબ મશીન છે એ સક્ષમ બનશે કે મોલેક્યુલર સ્ટ્રક્ચર છે, પરમાણવીય રચના છે, એનું રીએરેન્જ કરી, ફરીથી ગોઠવણ કરી અને એમાંથી નવી પ્રોડક્ટ બનાવવા માટે શક્ય બનશે. હમણાં મેં જે વાત કરી કે અમેરિકામાંથી જે પેન મળતી હોય અહીંયા ન મળતી હોય અને ફ્લાઇટ પણ બંધ હોય તો તમે એ અહીંના લોકો છે, અહીંના મેન્યુફેક્ચર છે એ આ રીએરેન્જ કરશે મોલેક્યુલર સ્ટ્રક્ચર્સનું અને તમને પેન બનાવી આપશે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any object from them. આધુનિક ઓટોફેબ મશીન છે એ સક્ષમ બનશે પરમાણુ રચનાની પુનઃરચના કરીને, પરમાણુ માળખું છે એનું પુનઃરચના કરી અને નવા પદાર્થો બનાવવામાં શક્ય બનશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ્સ could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિક મિલ્ક જગ હોય, ગઈકાલે રાત્રે પંક્ચર પડ્યું હોય સાયકલ બાઇકની અંદર, એની ટ્યુબ હોય, એને આપણે પાછી આપીએ તો ફરી પાછા ટ્યુબ આપે, બરાબર. જગ આપ્યો હોય તો જગ આપે અને બીજી કોઈ વસ્તુ પણ આપે એના બદલામાં, બરાબર. તમને ખબર હોય તો પહેલાં બાર્ટર સિસ્ટમ ચાલતી, સાટા પદ્ધતિ ચાલતી.
તમારે ગાય જોતી હોય તો ભેંસ આપીને ગાય લઈ લેવાની, બરાબર. ઘઉં જોતા હોય તો બાજરો આપીને ઘઉં જોવાનું. સાટા પદ્ધતિ હતી. એવું હવે સાટા પદ્ધતિ, એક્સચેન્જ બાર્ટર પદ્ધતિ ચાલશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get new table one. હવે તમે પ્લાસ્ટિકનો જગ આપો, પંક્ચર હોય, કારની ટ્યુબનું પંક્ચર એ આપો અને તમને એના મોલેક્યુલર મતલબ સ્ટ્રક્ચર્સને ચેન્જ કરી એ લોકો તમને ટેબલ લેમ્પ બનાવીને આપી દે છે, એમાંથી ટેબલ લેમ્પ બનાવી. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ નીડ્સ. ઊંચી સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણી બધી જ ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ બનશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ નીડ્સ. આમ તો મીટ એટલે મળવું, મળવું એટલે સક્ષમ બનવું એમ લેવાનું કે આપણી મટીરિયલ ડિઝાયર્સ, ભૌતિક વસ્તુઓ માટેની આપણી ઈચ્છાઓ છે એ બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે ઊંચી સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી એ સક્ષમ બનશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. હવે આમાંથી માનવ શક્તિ રિલીઝ થશે, કારણ કે માણસોનું પછી કામ ઘટી જશે, મશીનો કામ કરશે. એટલે આના પરિણામે શું આવે કે આપણને સ્વતંત્રતા મળશે વધારે, કે આપણે જે કાર્ય કરવું હોય તે કરી શકશું. અને ખાસ કરીને જે કલા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનો છે એના માટેનો સુવર્ણ યુગ આવશે, કારણ કે એ વસ્તુ છે ને એ જલ્દી મશીનો નહીં લઈ શકે. કલા છે, તમે કોઈ માસ્ટર શેફ હોય, સ્વાદ પારખવામાં નિષ્ણાત હોય તો એ મશીનો નહીં પારખી શકે, હજી નજીકમાં નથી દેખાતું. પછી મ્યુઝિક હોય, સંગીત, તમે અલગ અલગ ઘણા બધા મિક્સ રાગ કરી જે કંઈ ફેરફાર કરી શકો, જે મ્યુઝિશિયન હોય એ મશીન હજુ એટલું બધું નહીં કરી શકે. સાયન્ટિફિક ડિસ્કવરી એટલે આપણે ફ્રી થઈએ તો આપણે નવા વૈજ્ઞાનિક સંશોધનો કરીએ, બરાબર. પરંતુ અત્યારે પણ આપણે ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે એટલે માણસનું કામ ઘટી જ ગયું છે અત્યારે, અને હજુ પણ ઘટશે. પણ આપણે ખોટા આળસમાં જો ટાઈમ વેસ્ટ કરશું તો આપણું શરીર અત્યારે જે રીતે બીમાર પડવા માંડ્યું છે એ રીતે વધુ બીમાર પડશે. આપણી જે શક્તિ અહીંથી રિલીઝ થાય છે એ શક્તિ કોઈ પણ જગ્યાએ આપણે કામે લગાડવી પડશે. ખાલી આપણે મનોરંજન માટે જ બધું વોટ્સએપમાં, સોશિયલ મીડિયામાં, ટીવીમાં જ બધો ટાઈમ વેસ્ટ કરી નાખશું તો આવનારી પેઢીને બહુ મોટું નુકસાન સહન કરવું પડશે. એટલે મનોરંજનમાં આપણે ટાઈમ જરૂર ફાળવીએ, પણ લિમિટેડ ટાઈમ ફાળવીએ. બાકીનો ટાઈમ છે આપણે કંઈ નવું શીખવામાં સમય ફાળવીએ, નવું રિસર્ચ કરવા માટે સમય ફાળવીએ. આપણે દુનિયાની અંદર બહુ પાછળ છીએ રિસર્ચની અંદર, અને આપણી જીડીપી પણ જો આગળ લઈ જવી હોય તો જે દેશો, બ્રિટન જેવા દેશોએ સૌથી વધારે સંશોધન કર્યા છે એને લીધે એની જીડીપી ખૂબ આગળ રહે છે, અને જે લોકો સંશોધન નથી કરી શકતા એની જીડીપી બહુ પાછળ રહે છે, એટલે કે એનો દેશ છે બહુ આગળ વધી શકશે નહીં. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય જીડીપી, એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ ખુલ્લો પ્રશ્ન આપણને એ છે કે શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે? શું લોકો આ સ્વતંત્રતાને એન્જોય કરી શકશે, માણી શકશે? Rejoice એટલે એન્જોય કરવી. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working from it. Underline કરો, from working. In, on, off, for, from, with, without બધા preposition પછી ing આવે, ટુ સિવાયના મોટા ભાગે. પણ આપણે એમ કહીએ કારણ ખુલ્લો પ્રશ્ન એ છે કે ખરેખર લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે અને એ સ્વતંત્રતાને એન્જોય કરી શકીએ. અને લાઈફની અંદર હંમેશા એવું જોવા મળ્યું છે કે આપણને જે ખરેખર જે સંશોધન થાય ને મળે એની કરતાં જે પ્રોસેસમાં વધારે આનંદ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે વિદ્યાર્થી મિત્રો, તમને 12મા ધોરણ પછી જે રિઝલ્ટ આવશે અથવા 11મમાં જે રિઝલ્ટ આવશે, રિઝલ્ટ કરતાં તમે જે અભ્યાસ કરો છો, જે સિસ્ટમથી અભ્યાસ કરો છો, જે તમારી મેથડથી અભ્યાસ કરો છો, જે તમે ફાઇટ આપો છો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, તમે કોમ્પિટિશન કરો છો, હેલ્ધી કોમ્પિટિશન કરો છો, અને એમ કરીને તમને જે આ અત્યારે જે મહેનત કરવાનો જે આનંદ છે એ ખરેખર રિઝલ્ટ આવે ત્યારે નહીં આવે, અને એની કરતાં પણ અત્યારે તમને મહેનત કરવામાં વધારે મજા આવશે, બરાબર. આના માટે મેં કેવી રીતે તૈયારી કરવી એનો એક મારો વિડીયો ટૂંક સમયની અંદર આવી રહ્યો છે કે કેવી રીતે વાંચવું, કેવી રીતે તૈયાર કરવી. તો એ વિડીયો તમે ખાસ જોજો કે જેથી કરીને તમે સારી રીતે
તૈયારી કરી શકો.